નમસ્કાર દર્શક મિત્રો, વાલ્મીકીની વાચા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર ઉમળકાભેર સ્વાગત છે. અને ખૂબ જ લાંબો સમય તો ન કહીએ પણ થોડા ટૂંકા સમયના ગાળા દરમિયાન આપણે મળવાનું ખૂબ ઓછું થયું છે. ફરી એકવાર અમે વાલ્મીકીની વાચા યુટ્યુબ ચેનલમાં આપ સૌના માટે અને દર્શક મિત્રોને ખાસ આનંદ થાય એવો એક સુંદર મજાનો કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા વાલ્મીકી સમાજની તાતી જરૂરિયાત શિક્ષણ છે અને આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ છે એ એક ત્રીજી આંખ સમાન કહી શકીએ કે જેના કારણે માણસની અને સમાજની પરિવારની પ્રગતિ થઈ શકે છે. પણ પહેલી શરત એ કે માણસની અંદર શિક્ષણ હોવું જરૂરી છે. શિક્ષણ હોય તો એના લીધે માણસ છે એ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે. તો ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા એક સુંદર મજાનો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ જે શિક્ષણને લગતો હોય તેનું આયોજન કરવામાં આવેલું છે. તો ચાલો આપણે સૌ સાથે મળી અને આ સુંદર મજાના કાર્યક્રમને નિહાળીએ. ચાલો દર્શક મિત્રો, હવે પછી આપણે આજના આ શૈક્ષણિક સન્માન સમારોહની વિદ્યાર્થીઓના સન્માનના તસવીરી ઝલક જોશું. દર્શક મિત્રો, એક વિનંતી એ કરવાની છે કે આપણે આજ દિન સુધી યુટ્યુબમાં ઘણી બધી ચેનલમાં લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીએ છીએ. એ આપણા વિચારો અને આપણા રસના વિષય ઉપર આધારિત છે. તો વાલ્મીકી સમાજની એકમાત્ર યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચા કે જેના દ્વારા અમારો હેતુ એ જ છે કે સમાજમાં શિક્ષણ અને સમાજના જે અન્ય પ્રાણ પ્રશ્નો છે એને દર્શક મિત્રો સુધી પહોંચાડીએ. તો આપણે અન્ય યુટ્યુબ ચેનલોને જો એટલો સાથ સહકાર આપતા હોય તો આપણા સમાજની એકમાત્ર ચેનલ વાલ્મીકીની વાચા એને આપણે શા માટે સાથ સહકાર ન આપીએ? આપણે જાણીએ છીએ કે આજકાલ એવો સમય છે કે આપણા વાલ્મીકી સમાજની એક દુઃખની બાબત એ છે કે ઘણા વાલીઓને એ પણ ખબર નથી હોતી કે મારું બાળક કેટલામાં ધોરણમાં ભણે છે. એ ખરેખર એક દુઃખની વાત છે. જ્યારે
ઘણા લોકો એવા પણ છે કે તેને માત્ર પોતાના જ બાળકની નહીં પણ સમગ્ર સમાજના બાળકોની ચિંતા થાય છે કે મારો વાલ્મીકી સમાજ છે એ ક્યારે આગળ વધશે, ક્યારે પ્રગતિના પંથે દોડશે. તો આવો જ શિક્ષણના એક ચિંતાશીલ વ્યક્તિ અને એવો કહી શકાય કે જેને સતત શિક્ષણ વિશે, વાલ્મીકી સમાજના બાળકોની પ્રગતિ વિશે જે ચિંતાતુર છે એવા વ્યક્તિ નરેશભાઈ ઢાંકેચા, કે જેને આપણે જેટલા પણ સાધુવાદ, જેટલી પણ શુભેચ્છાઓ દઈએ તેટલી ઓછી છે. કેમ કે તે પોતાના ડૉક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા દર વર્ષે સુંદર મજાનો શિક્ષણનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજે છે. તો ચાલો હવે આપણે નરેશભાઈ ઢાંકેચાના મુખેથી આપણે આજના આ કાર્યક્રમ વિશે 2 શબ્દો સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે વાલ્મીકીની વાચામાં યુટ્યુબ ચેનલમાં. તો હું સર્વપ્રથમ અમારા નરેશભાઈ ઢાંકેચાનો પ્રશ્ન પૂછવા માંગીશ કે સર્વપ્રથમ તમે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જ્યારે કર્યું તો સર્વપ્રથમ તમને શું વિચાર આવ્યા અને કેવી રીતના આ બધો સન્માન સમારોહ કાર્ય કર્યો? બહુ ખૂબ સરસ આપનો પ્રશ્ન છે સાહેબ. આપણે બધા સમજીએ છીએ કે શિક્ષણ છે ને એ બુનિયાદી જરૂર છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ પરિવાર હોય કે વ્યક્તિ હોય, જ્યાં સુધી શિક્ષિત નહીં બને ત્યાં સુધી વિકસિત નહીં થાય. આ તમે બધું જોઈ લો કે જે સમાજે આજે શિક્ષણને પોતાનું હથિયાર બનાવીને હરણફાળ દોડ કરી છે, એક ક્રાંતિ કરી છે, આસમાન ઉપર અત્યારે પ્લોટો ખરીદવા પહોંચ્યા છે, એનું મેન જે બુનિયાદી પાયો છે એ શિક્ષણ જ છે. આજે આઝાદી પછીના જ 75 વર્ષ પછી પણ વાલ્મીકી સમાજ શિક્ષણથી એકદમ દૂર છે, કાફી દૂર છે. એ સમાજને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે આપણા મહાપુરુષો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, કબીર સાહેબ, ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, આ લોકોએ અથાગ પ્રયત્નો કર્યા છે. આ અથાગ પ્રયત્નોના ભાગરૂપે અમે એમને વાંચ્યા છે, સમજ્યા છે. એટલે એને જે બુનિયાદી જરૂરિયાત છે બાબા સાહેબે કીધેલું છે, શિક્ષિત બનો. આ શિક્ષિત કોને કીધે છું કે જે સમાજે હજી શિક્ષણ તરફ આગળ પથ્થર કે એક બુનિયાદ પાયો નથી મૂક્યો, એ સમાજને શિક્ષણ માટેનું કીધું છે. પણ સંજોગવશાત અથવા તો કોઈ પણ એવી રૂઢિચુસ્ત ધારણાના કારણે વાલ્મીકી સમાજ શિક્ષણ તરફ આગળ નથી વધતો. જ્યારે બાબા સાહેબને વાંચેલા હોય, સમજેલા હોય અને સાંભળેલા હોય તો એવું થાય કે વાલ્મીકી સમાજ માટે હું જો શિક્ષણનો કાર્યક્રમ નહીં કરું તો કોણ કરશે? આ પ્રેરણાના ભાગરૂપે હું વાલ્મીકી સમાજના બાળકોના છેલ્લા 22 વર્ષથી વિદ્યાર્થી સન્માન સમારોહ કરું છું. અને આપ સૌ જોઈ શકો છો પ્રેરણારૂપે ઘણા બધા ફૂલડા અમને ખીલેલા દેખાય છે. એટલે ત્યારે અમને ખૂબ આનંદ આવે છે કે મહેનત અફળ નથી જતી, સફળ થાય છે. આ મેન બુનિયાદી પાયો શિક્ષણ છે. એટલા માટે સમાજને અમે શિક્ષણ તરફ દોરાવીએ છીએ. તમને ખૂબ સરસ જવાબ આપ્યો. અને બીજો પ્રશ્ન મારો એ છે કે તમે આ કાર્યક્રમ કરવા માટે કઈ આર્થિક મદદ મળી રહી છે? જુઓ, આર્થિક મદદ તો એવી છે કે સમાજની એક ધારણાની વાત કરું તો હરેક કાર્યક્રમ મોટાભાગે સમાજ છે ને માંગીને જ કરે છે. જ્યારે ડૉક્ટર આંબેડકર યુવા સંગઠન જેનું નામ છે એ સ્વાભિમાનનું નામ છે. જય ભીમ જે બોલીએ છે ને એ સ્વાભિમાન છે. એટલે અમે ક્યાંય કોઈ પાસેથી લેતા નથી. હા, અમારો કાર્યક્રમ સારો લાગે ત્યારે આદરણીય વડીલો, મુરબીઓ અમને પુરસ્કાર રૂપે આપે છે, એનાયત કરે છે, રાશિ એનાયત કરે, એ પાછળથી લઈએ છે. એનો કોઈ અમને વાંધો નથી. પણ પહેલા કાર્યક્રમ આયોજન કરીને અમે ક્યાંય ડોનેશન નથી લેતા. ને મારો છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન છે કે આ કાર્યક્રમ કરવા બાજુ કોઈ લક્ષ્ય કે કોઈ એવો હેતુ? સૌથી મોટો હેતુ અને આશય અને સપનું એ છે કે મારી સમાજમાં, વાલ્મીકી સમાજમાં ઓફિસરો પેદા થાય, ડોક્ટરો પેદા થાય, આઈએસ પેદા થાય, પોલીસવાળા પેદા થાય, પીએસઆઈ પેદા થાય. કારણ કે અત્યાર સુધી સમાજ આમ જ ઊભો છે. મારા સમાજને આ રીતે જોવો છે કે દેવાવાળો સમાજ બને. આ દેવાવાળો સમાજ ત્યારે બનશે જ્યારે શિક્ષણ તરફ આગળ વધશે. થેન્ક યુ વેરી મચ. ચાલો દર્શક મિત્રો, હવે આજના કાર્યક્રમનો જેને હાર્દ કહી શકાય એવા આપણા ભારત દેશનું ભવિષ્ય કહી શકાય એવા ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો શિક્ષણનો સન્માનનો કાર્યક્રમ હતો. તો આપણે એવા જ એક બેન, એક વિદ્યાર્થીની છે કે જેમના શબ્દો દ્વારા આપણે જાણીએ કે તેમને કાર્યક્રમ કેવો લાગ્યો, આ કાર્યક્રમ દ્વારા એના જીવનમાં હવે શું પ્રેરણા સ્ત્રોત બનીને આવશે. આવો સુંદર મજાના પ્રતિભાવો લઈએ એક વિદ્યાર્થીનીના. તમારું નામ જણાવો. મારું નામ ઝાલા ચાંદની જયંતિભાઈ છે. તમે કેમાં પાસ થયા છો? હું 12 કોમર્સમાં પાસ થઈ છું. ઓકે, તો આ જે કાર્યક્રમ કર્યું છે તમને કેવું લાગ્યું? આ કાર્યક્રમ અમને સારું લાગ્યું. આ કાર્યક્રમથી અમને ઘણું બધું શીખવા મળ્યું. અમારી સમાજ માટે આ કાર્યક્રમ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે અમારી સમાજના બાળકો વધારે ભણતા નથી. અત્યારે આ જોઈને કોઈને એવું લાગે કે નહીં અમારે પણ ભણવું જોઈએ, તો એ લોકોને ભણવું જોઈએ. કારણ કે શિક્ષણ તો જીવનમાં જરૂરી છે. અને બીજો ક્વેશ્ચન એ છે કે આવા કાર્યક્રમો સમાજમાં થવા જોઈએ?
આવા કાર્યક્રમ તો સમાજમાં થવા જ જોઈએ, કારણ કે આવા કાર્યક્રમ કરવાથી વિદ્યાર્થીઓમાં જુસ્સો વધે અને આવા કાર્યક્રમ કરવાથી એ લોકોને એમ થાય કે નહીં અમારે પણ ભણવું જોઈએ. બરોબર. અને બીજી વસ્તુ કે જે તમે આ શિક્ષણમાં તમારે જે પ્રાપ્ત કર્યું છે તમે, એની પાછળ કોઈ મહત્વપૂર્ણ હાથ? એની પાછળ આપણે જોઈએ તો મહત્વપૂર્ણ હાથ તો આપણા માતા પિતાનો હોય છે. આપણા માતા પિતાના કારણે આપણે અહીંયા સુધી પહોંચ્યા હોઈએ અને આગળ પણ આપણે જે પણ કાંઈ પણ પ્રાપ્ત કરીશું એ આપણા માતા પિતાને એના કારણે પ્રાપ્ત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.